નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 નું સેમેસ્ટર નંબર 2 માં સંસ્કૃત વિષયનો સોલ્યુશન આપણે જેમાં યુનિટ નંબર 1 અને 2 એક સાથે આપણે કરવાના છે. તો તમે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળો, તેમજ આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગે છે તે કોમેન્ટમાં પણ એક સરસ મજાની તમે અમને કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો અને વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં. તો પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ આપણે કે આપેલા ચિત્રોની સામે સંસ્કૃત શબ્દ લખવાના છે. ચલો પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો સંસ્કૃત શબ્દ લખવાનું છે. એમાં પહેલું છે મસ્તકમ, બીજું છે દંતા, ત્રીજું આવશે ઓષ્ઠ, ચોથું આવશે કર્ણ, પાંચમું આવશે નેત્રમ, છઠ્ઠું આવશે કરતલમ અને સાતમું આવશે ચરણ. ચલો નેક્સ્ટ, અહીં વિવિધ અંગોના નામ તમને આપેલા છે. તેને આપણે 3 વિભાગમાં વર્ગીકરણ અને લખવાના છે. મસ્તકમાં કયા કયા અંગ આવશે, ધડની અંદર અંગો કયા આવે છે અને હાથ પગના અંગો કયા આવે છે, તો આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછીનું તમને આપેલું છે કે વિકલ્પો, તો પેલું હથેળી એટલે કરતલમ થાય. આપેલું ચિત્ર તો કે જીવ એટલે કે જીભ છે. વક્ષ એટલે કે છાતી થાય. ખાલી જગ્યા તમને આપેલું છે કે જીવા મનુષ્ય ભોજનસ્ય સ્વાદ ગ્રહણ, પેલામાં સ્વાદ ગ્રહણ આવશે, બીજામાં આવશે પશ્યામી, ત્રીજામાં આવશે ઉદરમ, ચોથામાં આવશે કર્ણ. એના પછી ખરા ખોટા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે સાથે સાથે. ચલો માગ્યા મુજબ ઉત્તર આપણે લખીએ તો પેલું છે મારા અંગો સંસ્કૃતમાં આપણે લખવાના છે તો કે કયા કયા આવશે, દંતા, ઓષ્ઠો, નેત્રમ, મુખમ, નાસિકા, જીવા, કર્ણ, ગ્રીવા, વક્ષ, હસ્ત, ઉદરમ, પાદ અને ચરણ. ચલો હાથના અંગોના નામ સંસ્કૃતમાં લખી તેના કાર્ય આપણે ગુજરાતીમાં જણાવવાના છે. તો પેલું છે હસ્ત, એનો મતલબ થાય હાથ, જે કોણીનો ઉપરનો ભાગ કહેવાય. બીજું છે કરહ એટલે કે હાથ, એને કોણીથી નીચેનો ભાગ કહેવાય. કરતલ એટલે કે હથેળી, હાથ કોઈ વસ્તુ આપણે પકડીએ છીએ તે હથેળી કામ કરે છે. પગના અંગો દ્વારા થતા કાર્ય, તો પેલું આવશે પાદહ એટલે કે પગ, ચાલવાનું કામ કરે છે, ફરવાનું. બીજું છે ચરણ એટલે પગનો પંજો, એ પગના પંજા ઉપર ઊભા રહેવાનું કામ કરે છે. એના પછી સમાનાર્થી શબ્દ લખવા છે. નેત્રમ એટલે લોચનમ નયનમ, હસ્ત એટલે કરહ, પાદ એટલે ચરણ, મુખમ એટલે આનનમ, કર્ણ એટલે શ્રોત, કરહ એટલે હસ્ત. ચલો નેક્સ્ટ તમે ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું છે. પહેલું વાક્ય થાય છે કે આ મારું શરીર છે. બીજું થાય છે કે આ મારું મસ્તક છે. ત્રીજું એવું થાય છે કે આ તારું અથવા મારું કપાળ છે. ચોથો થાય છે કે આ મારી છાતી છે. પાંચમું થાય છે આ મારો હાથ છે. છઠ્ઠાનો મતલબ થાય આ મારું નાક છે. સાતમાનો મતલબ થાય આ મારી ડોક છે. આઠમાનો મતલબ થાય આ મારા 2 કાન છે. નવમાનો મતલબ થાય આ મારા 2 હોઠ છે. દસમાનો મતલબ થાય આ મારા વાળ છે અને 11માનો આ મારા દાંત છે. તો આ યુનિટ નંબર 1 હતું. હજી આપણે આગળ વધીએ, જેમાં યુનિટ નંબર 2 નું સોલ્યુશન સાથે સાથે કરવાના છીએ. બીજું છે યુનિટ દક્ષિણી પાદમ, તો તેનું સોલ્યુશનની અંદર પેલું તો શુદ્ધ ઉચ્ચારણ કરીને લખવાના છે. એટલે આ તમારે સ્વયં જાતે આમાંથી જોઈને જ લખી નાખવાના છે. જોઈને તમારે ખાલી એમાં ડાયરેક્ટ બીજા અન્ય શબ્દ આપણે વ્યવસ્થિત સારા અક્ષરથી તમારે લખવાના છે. ચાલો પ્રશ્ન નંબર 4 છે વિકલ્પ. તો પેલું આવશે જમણો પગ, શબ્દનો અર્થ થાય દક્ષિણ પાદ. પુરસ્કાર શબ્દનો અર્થ થાય આગળ કરો. પુરસ્કાર શબ્દની સંધિ છોડવાની છે, છોડો તો પૂર્વ વત્તા કર. મંદરમ એટલે એનો સમાનાર્થી થાય શને. મંદ મંદ ભ્રામયતમ એટલે કે તમે તેને ધીરે ધીમે ફેરવો. હસ્તદ્રય કુરુ પુષ્ઠમ એટલે કે 2 હાથ પાછળ કરો. સર્વણમ એટલે કે સર્વાણમ. સર્વ મિલિત્વા એટલે કે બધા મળીને. ખાલી જગ્યા છે એમાં પેલું આવશે ભ્રામયતમા, બીજામાં આવશે કુરુ, ત્રીજામાં આવશે સર્વે.
ચાલો પ્રશ્ન નંબર 6 તમને આપેલો છે ખરા ખોટા, તો એ આમાંથી જોઈને તમારે લખીવાના રહેશે. એના પછીનો પ્રશ્ન છે ગુજરાતીમાં ઉત્તર લખવાનું છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું કરવાનું કહે છે? તો આપણને બધાને સાથે મળીને રમવાનું, ગાવાનું, ખાવાનું અને નૃત્ય કરવાનું કહે છે. તો કે આ ગીત શરીરમાં બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહે છે? શરીરના બધા જ અંગો આગળ કરો, બધા જ અંગો પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો, તમે પોતે પણ ગોળ ગોળ ઘૂમો, એવી રીતે કસરત કરવાનું કહે છે. ગીતમાં બધાને કેવી રીતે રમવાનું, ગાવાનું અને નૃત્ય કરવાનું કહ્યું છે? તો કે બધાને સાથે મળીને આપણે આ ક્રિયા કરવાનું કહ્યું છે. એના પછી સૂચના આપણે પ્રમાણે લખવાના છે, ગુજરાતીમાં લખવાના છે વાક્યને. તો પેલું ગુજરાતી વાક્ય એવું થાય કે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો. બીજો મતલબ એવો થાય કે બધા જ અંગો પાછળ કરો. ત્રીજાનો મતલબ એવો થાય કે બધા મળીને ખાઈએ, બધા મળીને રમીએ, એટલે સર્વ મિલિત્વા કાદમ અને સર્વ મિલિત્વા ખેલા. ચોથું છે હું ધીમે ધીમે બોલું છું, સંસ્કૃતિમાં લખી તો સંસ્કૃતમાં અહમ સને સને વદામી. એના પછીના શબ્દ વાક્ય વાંચવાના છે, લખવાના છે, જાતે લખવાના છે, એમાંથી જોઈને ડાયરેક્ટ. એના પછી આ ઉદાહરણ પ્રમાણે બતાવ્યા તે પ્રમાણે શબ્દ તમારે લખવાના છે. અહીંથી જોઈને તમે સોલ્યુશન લખી શકો છો. પ્રશ્ન નંબર 11 શ્લોકનું પણ અહીં તમને ભાષાંતર આપેલું છે. શ્લોક તો એ પૂર્ણ કરવાના છે આમાંથી જોઈને. એના પછીનું બીજું તમને પ્રશ્ન આપેલા છે શ્લોકના, તો આમાંથી દરેક વિદ્યાર્થી જોઈને લખી શકે છે. તો આ તો યુનિટ નંબર 1 અને 2 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ તમે જોઈ રહ્યા હતા હમણાં કે યુનિટ 3. તો એનું સોલ્યુશન તમારે મેળવવું હોય તો ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને સમયસર દરેક વિડીયો લેક્ચર મળતા રહે છે. અને આ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.